Hello everyone, welcome back to my YouTube channel Light-Hearted Online Learning. Introduction to Computer સિરીઝમાં આજે આપણે આગળ વધવાના છે, તો ચાલો શીખવાની શરૂઆત કરીએ. આજે આપણે જોઈશું કમ્પ્યુટર ક્યાં ક્યાં અને કેવી રીતે ઉપયોગમાં લેવાય છે. કમ્પ્યુટરનો ઉપયોગ ઘરોમાં, સ્કૂલમાં, ઓફિસમાં, હોસ્પિટલમાં, બેંકમાં અને ટ્રાન્સપોર્ટેશનમાં થાય છે. હવે આપણે જોઈશું ઘરોમાં કમ્પ્યુટરના ઉપયોગો શું છે. આજના સમયમાં કમ્પ્યુટર માત્ર કામ માટે જ નહીં પણ મનોરંજન માટે પણ ખૂબ ઉપયોગી છે. ઘરોમાં કમ્પ્યુટરના ઉપયોગથી લોકો ફિલ્મો અને વેબ સિરીઝ જોઈ શકે છે. આજે ઘણા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે જ્યાં આપણે ઓનલાઈન ફિલ્મો અને વેબ સિરીઝ જોઈ શકીએ છીએ. આજના સમયમાં કમ્પ્યુટરની મદદથી આપણે આપણા પરિવારજનો અને મિત્રો સાથે વાતચીત કરી શકીએ, ભલે તે દુનિયાના ગમે તે ખૂણામાં હોય. કમ્પ્યુટરની મદદથી વોટ્સઅપ, ઝૂમ, સ્કાઇપ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી વિડીયો કોલ કરી શકાય છે. આજના ટેકનોલોજી યુગમાં કમ્પ્યુટરની મદદથી આપણે આપણું ઘર સ્માર્ટ બનાવી શકીએ. સ્માર્ટ હોમ ટેકનોલોજી દ્વારા પંખા, લાઇટ, એસી, ટીવી અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોને મોબાઈલ અથવા વોઇસ કમાન્ડથી નિયંત્રિત કરી શકીએ. આ વિશે આપણે વધુ જાણીશું. સ્માર્ટ હોમ ટેકનોલોજી શું છે? એલેક્સા અને ગૂગલ આસિસ્ટન્ટ જેવી સ્માર્ટ ડિવાઇસની મદદથી આપણે ઘરના ઉપકરણો કંટ્રોલ કરી શકીએ. મોબાઈલ એપ્લિકેશન દ્વારા લાઇટ, પંખા, એસી, ટીવી વગેરે ઓટોમેટિક કંટ્રોલ કરી વોઇસ કમાન્ડ પણ આપી શકીએ. એલેક્સા ટર્ન ઓન ધ લાઇટ અથવા હે ગૂગલ સ્વિચ ઓફ ધ ફેન કહીને ઉપકરણો ચલાવી શકીએ. કમ્પ્યુટરની સૌથી મજા અને રોમાંચભરી દુનિયા એટલે ગેમિંગ. આજે કમ્પ્યુટરની મદદથી હાઈ ગ્રાફિક ગેમ રમવી સરળ બની છે. સંગીત એ મનોરંજન અને શાંતિ બંને માટે અગત્યનું છે. કમ્પ્યુટરની મદદથી આજે આપણે ગમે ત્યારે અને ગમે ત્યાં ફેવરેટ મ્યુઝિક સાંભળી શકીએ. આજના ડિજિટલ યુગમાં ઈમેલ એ સૌથી મહત્વપૂર્ણ કમ્યુનિકેશનનું સાધન છે. લોકો પ્રોફેશનલ અને વ્યક્તિગત સંદેશાવ્યવહાર માટે જીમેલ, આઉટલુક, યાહૂ વગેરેનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા એ મોબાઈલ અને કમ્પ્યુટર પર ચાલતા એપ્લિકેશન છે જેનાથી લોકો એકબીજાને મેસેજ, ફોટા અને વિડીયો મોકલી શકે છે. કમ્પ્યુટરની મદદથી તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે જોઈશું સ્કૂલ અને એજ્યુકેશનમાં કમ્પ્યુટરનો ઉપયોગ શું છે. આપણે ઓનલાઈન શિક્ષણ લઈ શકીએ છીએ. બાયજૂસ, વેદાંતુ, W3 સ્કૂલ, ખાન એકેડમી જેવી ઘણી બધી એપ્લિકેશન અને વેબસાઇટ છે જેનાથી આપણે ઓનલાઈન ભણી શકીએ. કમ્પ્યુટરની મદદથી આપણે શાળામાં સ્માર્ટ બોર્ડ અને પ્રોજેક્ટર વાપરી શકીએ. હવે આપણે ઓફિસમાં અને બિઝનેસમાં કમ્પ્યુટરના ઉપયોગો શું છે એ જોઈશું. કમ્પ્યુટરની મદદથી ઓફિસમાં અને બિઝનેસમાં ટેલી જેવા સોફ્ટવેરથી અકાઉન્ટ મેનેજ કરી શકાય છે. કમ્પ્યુટરમાં આપણે માઇક્રોસોફ્ટ ટીમ અથવા ગૂગલ મીટ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી મીટિંગ કરી શકીએ. કમ્પ્યુટરની મદદથી ફ્લિપકાર્ટ, એમેઝોન જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી તમે ઓનલાઈન સેલિંગ કરી શકો છો. હવે આપણે જોઈશું કે હોસ્પિટલમાં કમ્પ્યુટરના ઉપયોગો શું છે. અપોઇન્ટમેન્ટ બુક કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કમ્પ્યુટરના મદદથી હોસ્પિટલમાં રોગોનું સારવાર વધુ ઝડપી અને ચોક્કસ રીતે કરી શકાય છે. હવે આપણે જોઈશું બેંકમાં કમ્પ્યુટરનો ઉપયોગ શું છે. કમ્પ્યુટરની મદદથી આજે આપણે પેટીએમ, ફોનપે અને ગૂગલ પે જેવી એપ્લિકેશનથી ડિજિટલ પેમેન્ટ કરી શકીએ છીએ. એટીએમથી કેશ વિથડ્રોલ કરી શકીએ છીએ. થેન્ક યુ.